ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ હરે કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. તીર્થધામ માણાવદર સત્સંગ સમાજ દ્વારા આયોજિત 11મી ઓનલાઈન શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરના 6ઠા દિવસના પ્રારંભમાં આપણી આ દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન સર્વાવતારી પરમ ધ્યેય સ્વરૂપ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, આ શિબિરના પ્રણેતા, પ્રેરક અને માર્ગદર્શતા એવા આપણા જ્ઞાનગુરુ પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રી ગુરુતુલ્ય પૂજ્ય કોઠારી સ્વામી, વેદાંતાચાર્ય પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી તથા સર્વે મારા વાલા સંતો, પાર્ષદો અને ઘેર બેઠા મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી આ શિબિરને માણનારા તમામ ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર રીતે શિબિર ચાલી રહી છે અને સવારથી સાંજ સુધી ભગવાનને પામવાની વાતો અહીંયાથી આપણને સૌને શીખવા મળે છે ને જાણવા મળે છે. હરિભક્તો ખૂબ રાજી છે અને સંતો પણ ખૂબ રાજી છે, કારણ કે ઘોર કલયુગની અંદર બધું મળે પણ ભગવાન આપે એવા સાધુ ક્યાં મળે? આ જીવ બધાએ સાથે સંબંધ બાંધે, પોતાના પરિવારની સાથે સંબંધ બાંધે, દીકરાઓ સાથે બાંધે, પત્ની સાથે બાંધે, પત્ની પતિ સાથે બાંધે, ભાઈ બહેનની સાથે સંબંધ બાંધે, પણ દુર્લભ છે આપણો સંબંધ ભગવાનની સાથે જોડાવે એવા કોઈ મહાપુરુષો મળી જાય. અને એવા મહાપુરુષોની વચ્ચે આપણે આ શિબિરનો લાભ લઈ રહ્યા છે. ખૂબ દિવ્યતા આ શિબિરમાં છવાઈ ગઈ છે. અદ્ભુત પ્રેમાનંદ સ્વામી આપણને ધ્યાન મંજરીના માધ્યમથી ભગવાનમાં જોડી રહ્યા છે અને ભગવાનમાં હેત કરાવી રહ્યા છે. કારણ કે જીવને ભગવાન વિના બીજે રસ જણાય છે. રસ તોડાવવા માટે સ્વામી આ ધ્યાન મંજરીની રચના કરી છે. મહારાજે પ્રથમના 26મા વચનામૃતમાં કીધું, ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે રસ જણાય એ ખોટ છે, એ ભક્તપણામાં ખોટ છે. જાગ્રતમાં દેખાય બીજા પદાર્થો, એમાં રસ જણાય તોય ભલે, કે પછી સ્વપ્ન અવસ્થામાં હોય ને ભગવાન વિના બીજે રસ જણાય તો પણ ભલે. મહારાજ કે ભગવાનના ભક્તને અમારી મૂર્તિ વિના, ભગવાન વિના બીજે જ્યાં ક્યાંય પણ ખેંચાય છે, જ્યાં ક્યાંય પણ તણાઈ જવાય છે, એ ભક્તપણામાં એને ખોટ છે. મહારાજ કે ભગવાનના ભક્તને તો ભગવાન વિના બીજે વૃત્તિ રાખવી બહુ કઠણ પડે, પણ ભક્ત હોય એને, બીજાને નહીં. જગતના જીવને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે, એને જગતમાંથી તોડવી કઠણ પડે. જ્યારે ભગવાનના સંત અને ભગવાનના ભક્તો હોય એને ભગવાનના સ્વરૂપમાંથી એક સેકન્ડ પણ જો ખસવું પડે ને તો એને વસમું લાગે, એને ભગવાન ભૂલાય તો વસમું લાગે. એને ભગવાન જો સેકન્ડ પણ ભૂલાણા હોય ને તો ખૂણામાં બેઠો બેઠો ભગવાનનો ભગત કે ભગવાનનો સંત રોતો હોય કે મને ભગવાન ભૂલાણા છે.
એને દુઃખ થતું હોય. મધ્યના 49, પ્રથમના 49માં મહારાજે કીધું છે. મહારાજ કે ભગવાનના ભગતને કઠણ પડે, ભગવાનના સ્વરૂપમાંથી જરાક પણ દૂર જવું. પણ એ ખબર પડે ને ખબર પડે, જેને ભગવાનના સ્વરૂપમાં હેત હોય, જેને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ હોય, એને લગાવ થાય. બાકી તો ભજીયાના ઉપરનું પડ કાઢી કાઢીને અંદરનો ભાગ ખાતો હોય અને પૂછો કે આ શું કરે, કે ડોક્ટરે બહારનો ખાવાની ના પાડી છે, હવે ભજીયું ખાય, સમોસું ખાય, ગોટું ખાય, અને શું લેવા દેવાય માલ. જેને ખબર જ નથી ભગવાનનું સ્વરૂપ શું છે, ભગવાનના સ્વરૂપનો આનંદ શું છે, એ શું જાણે? એ તો ભગવાનના સંત હોય, ભગવાનના ભક્ત હોય, એને ભગવાનના સ્વરૂપમાં હેત થાય, એને ભગવાનના સ્વરૂપમાં લગાવ થાય, એને ભગવાનના સ્વરૂપની વાતો થતી હોય તો એનું મન એકાગ્ર થઈ જાય. એ ભગવાનના સંત અને ભક્તને થાય, જગતના જીવને ન થાય. જગતના જીવને તો ભગવાનની વાતો થાય તો કીડિયું ચડે, પણ ભગવાનના ભક્તને તો આનંદ થાય, ભગવાનની વાતોમાં લગાવ થાય. પ્રેમનું લક્ષણ છે. પોતાના પ્રિય પાત્રની વાતો થતી હોય તો દેશી ભાષામાં કાન હરવા થાય. કોઈ પોતાના પ્રેમી પાત્રની વાતો થતી હોય તો એને સાંભળવા તત્પર થઈ જાય. એમ ભગવાનના ભક્ત કે સંતનું પ્રિય પાત્ર તો મહારાજ છે, ભગવાન છે. એની વાતો થતી હોય એટલે એના કાન હરવા થાય, એ ભૂલી જાય બધું. મધ્યનું 29મું વચનામૃત, એને ભૂલાઈ જાય બધું. જોકે હું ઉપર બેઠો એટલે બોલું છું ને આપ સૌ નીચે બેઠા એટલે સાંભળો છો, બાકી સ્થિતિ તો મારે કરવાની છે. પણ આ મહારાજના વચનોને યાદ કરીએ આપણે. જેને ભગવાનના સ્વરૂપમાં હેત થાય અને ભગવાનમાંથી હટવું વસમું લાગે. મહારાજ કે ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ એ અદ્ભુત સુખમય છે. પ્રેમાનંદ સ્વામી હવે એ સ્વરૂપમાં આપણને જોડી રહ્યા છે. ધ્યાન મંજરીમાં અદ્ભુત મહારાજનું વર્ણન કર્યું છે સ્વામીએ પોતાના આગવી છટામાં. જો કે મહારાજના મૂર્તિને આપણે વર્ષોથી ધારીએ છીએ, મહારાજના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ, વાતો પણ મહારાજની લીલા ચરિત્રોમાં ખૂબ સાંભળી છે, પણ સ્વામીએ વર્ણન કર્યું છે કે પોતાની આગવી છટાથી કર્યું છે. આ ગ્રંથમાં તિલ ચિહ્નોનું વર્ણન પણ સ્વામીએ કર્યું છે. મહારાજના સ્વરૂપમાં જે નવ રસો છે એનું વર્ણન પણ ઘણા સંતોએ કરેલું છે, નંદ સંતોએ. પણ સ્વામીએ પોતાની કંઈક આગવી છટામાં વર્ણન કર્યું છે. ગઈકાલે નવરસોની સ્વામીએ મહિમા ગાયો, મહારાજનો જયઘોષ કર્યો, મહારાજના લીલાઓને થોડી યાદ કરાવી અને સલીલ ધ્યાન કરાવ્યું સ્વામીએ. પણ સ્વામીનું અંગ છે ને દાસપણાનું છે. સ્વામીનું અંગ આર્ત છે. સ્વામીનું અંગ સદાયને માટે એક પાણી વિનાની માછલી જેવું સ્વામીનું હૈયું હતું. એટલે રડતા જ રહેતા સ્વામી સદાયને માટે. એમની કૃતિઓ સદાયને માટે રડતી જ હોય છે. જો તમે પ્રેમાનંદ સ્વામીની મોટા ભાગની કૃતિઓ એક આર્ત ભક્ત હોય એવી જ. એટલે સ્વામીની આ રચનામાં પણ, આ ધ્યાન મંજરીમાં પણ વચ્ચે વચ્ચે મહારાજનો મહિમા ગાતા જશે, વચ્ચે પાછી ક્યાંક ક્યાંક સ્તુતિ પણ આવતી જાય, ક્યાંક ક્યાંક પ્રાર્થના પણ કરતા જાય, દાસ ભાવ પોતાનો પ્રગટ કરતા જાય. સ્વામી હવે આગળ વધ્યા છે. મહારાજના 6 નામો, એનો મહિમા સ્વામી કહે છે. એ ધ્યાન કરવું હોય ને એને ભગવાનના સ્વરૂપને તો પકડવું, પણ ભગવાનના નામને પણ ભૂલવું નહીં. સ્વામીનો કહેવાનો મતલબ આ છે. જેને ધ્યાન કરવું એને ભગવાનનો મહિમા તો સમજવો, પણ પાછો નામીની સાથે મહિમા સમજવો. ધ્યાન કરવું પણ નામીને ભૂલવા નહીં. નામીને પકડવા માટે નામને તો પકડવું પડે. જો કે મહારાજના 11 નામો છે. મૂળ નામ તો સ્વામિનારાયણ છે, પણ પછી સંતોએ પાડ્યા હોય કે ભક્તોએ પાડ્યા હોય, માર્કંડેય મુનિએ પાડ્યા હોય, ભક્તિ માતાએ કે છપૈયાવાસીએ પાડ્યા, ઘણા 11 નામો છે. એ પૈકી 6 નામો સ્વામી આ ધ્યાન મંજરીમાં ઉલ્લેખ કર્યો છે ને એને સ્વામીએ પાપના નાશ કરનારા બતાવ્યા છે અને સ્વામી વંદના કરે છે. બહુ સુંદર પંક્તિઓ છે. આવો ગાઈએ. નામ સચ્ચિદાનંદ હરિ રામ
નામ સચ્ચિદાનંદ હરિરાય, નામ સચ્ચિદાનંદ હરિરાય, નામ સચ્ચિદાનંદ હરિરાય. જેટલી મહારાજની મૂર્તિનો મહિમા છે ને એટલા જ ભગવાનના નામનો મહિમા છે. સ્વામી અહીંયા ભગવાનના નામનું ધ્યાન કરાવે છે. મૂર્તિનું તો ધ્યાન કર્યું છે પણ ભગવાનના નામનું ધ્યાન કરીએ હવે. નામ સચ્ચિદાનંદ હરિરાય, નામ સચ્ચિદાનંદ હરિરાય. કરુ પ્રણામ ચરણન ચિતલાઈ, કરુ પ્રણામ ચરણ ચિતલાય, કરુ પ્રણામ ચરણન ચિતલાઈ, કરુ પ્રણામ ચરણ ચિતલાય. નારાયણ હરિ કૃષ્ણ કહી જે, નારાયણ હરિ કૃષ્ણ કહી જે, નારાયણ હરિ કૃષ્ણ કહી જે, નારાયણ હરિ કૃષ્ણ કહી જે. નીલકંઠ ઘનશ્યામ લહી જે, નીલકંઠ ઘનશ્યામ લહી જે, નીલકંઠ ઘનશ્યામ લહી જે, નીલકંઠ ઘનશ્યામ લહી જે, નીલકંઠ ઘનશ્યામ લહી જે. ધ્યાન કરો નીલકંઠ નામ. જે જે નામ આવે એ સ્વરૂપનું ધ્યાન કરતા જાજો. હરિકૃષ્ણ સ્વરૂપ મહારાજ વડતાલવાસી, એ મહારાજ રાજાધિરાજ, મૂછોના આંકડા ચડાવ્યા. જો મહારાજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ જ પધરાવ્યા હોત પણ મૂછું ન હોત ને, એ મૂછો છે હરિકૃષ્ણ મહારાજની આગવી ઓળખાણ છે. વડતાલવાસી મહારાજા ધીરાજની ઓળખાણ છે. ધ્યાન કરો મહારાજને એ સ્વરૂપનું, હરિકૃષ્ણ મહારાજ. અને જોજો હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરો એટલે ખાસ નાના સંતોને કદાચ ખબર ન હોય તો, મોટા સંતોનો તો ખ્યાલ છે. મહારાજે વરતાલમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરીને ત્યારે જમણા હાથનો અંગૂઠો હરિકૃષ્ણ મહારાજની છાતીમાં અડાડ્યો તો એની છાપ આજે પણ છે. એ ધારજો મહારાજનો જમણા હાથનો અંગૂઠો મહારાજના હૃદય ઉપર છે. હરિકૃષ્ણ મહારાજની છાપ છે આજે પણ. કદાચ ક્યારેક મંગળાના દર્શન થઈ જાય અભિષેકના તો કરજો નિરખીને. વડતાલ જાઓ તો નાના સંતોને, હરિભક્તોને પણ કહું છું જે જોતા હોય, ધારો હરિકૃષ્ણ મહારાજના નામની સાથે સ્વરૂપને. નીલકંઠ સ્વરૂપ મહારાજ, મસ્તક ઉપર પિંગળી જટા, જટાચૂટ બ્રહ્મચર્યની આભા ભાલમાં ઝળકે મહારાજ. શુક્લકડી કાયા, લીલી છમ નાડીઓ મહારાજના શરીરમાં દેખાય. લોહી ને માંસ સુકાઈ ગયેલું. યજ્ઞોપવીત મહારાજે ડાબા સ્કંધ ઉપર ધારણ કરેલી. હાથમાં પલાશનો દંડ, કમંડલું, એમાં જલગરણું અને મૃગચર્મ મહારાજે ધારણ કરેલું છે. ધારો એ મહારાજનું વનવાસી સ્વરૂપ નીલકંઠ. નીલકંઠ ઘનશ્યામ લહી જે, નીલકંઠ ઘનશ્યામ લહી જે. ઘનશ્યામ સ્વરૂપ. જો બીજા બધા સ્વરૂપ ધારવામાં કદાચ રજોગુણ તમોગુણ વ્યાપ્યો હોય તો કદાચ કઠણ પડે, પણ ઘનશ્યામ સ્વરૂપ એવું છે ને મહારાજનું, કિલકિલાટ કરતું,
અમથું બાળક તો વાલું લાગે હવને. કલ્પના કરો, આ જગતનું નાનું એવું બાળક હોય તો પણ વાલું રૂડું રૂપાળું લાગે, તો ભગવાન જ્યારે બાળક બન્યો હશે એ કેવો રૂપાળો હશે. સ્વયં પરમાત્મા અક્ષરધામના અધિપતિ બાળકનું રૂપ લઈને છપૈયામાં પ્રગટ્યા. છપૈયામાં નાની નાની પગલીઓ પાડતા હોય. મૈયાએ ઘનશ્યામને માથા ઉપર અંબોડી વાળી દીધી છે. ધારો એ ઘનશ્યામના સ્વરૂપને નાની એવી અંબોડી મહારાજને મૈયાએ વાળી દીધી. ગાલમાં ટીલું કરી દીધું, મારા ઘનશ્યામને કોઈની નજર ના લાગે. અને ધારો કાંઈ પહેર્યું નથી. અનુપ સ્વામી બાલ ઘનશ્યામ બિલકુલ 1.5 વર્ષની ઉંમર. મૈયાએ કમરે સોનાનો કંદોરો બાંધી આપ્યો છે, બીજું કાંઈ નથી પહેર્યું. ધારો ને પગમાં ઝાંઝર છે. એ સરસ મજાની મહારાજની ઉદર, એમાં નાભી, છાતી મહારાજની ધારો. એ ઘનશ્યામ કિલકિલાટ કરતા હોય. સ્વામી ધ્યાન કરાવે છે મહારાજના સ્વરૂપો નામની સાથે. આ 6 નામ મંગલકારી છે. સ્વામી કહે છે, સુમરે સદ્ય દેત અઘ જારી, સુમરુ ચરણ હરન અજ્ઞાના, દેહો જ્ઞાન બુદ્ધિ ભગવાના. એ મહારાજના સ્વરૂપોનું હું ધ્યાન કરું છું. તમે મને બુદ્ધિ અને જ્ઞાન આપો. મહારાજ 6 નામોનું ધ્યાન કરીને સ્વામીએ બુદ્ધિ અને જ્ઞાનની યાચના કરી છે. જોકે મહારાજના 11 નામ હતા. 3 નામ પ્રારંભમાં જ માર્કંડેય મુનિએ પાડ્યા છે. કયા કયા છે? હરિ, કૃષ્ણ અને બંને મળીને ત્રીજું નામ હરિ કૃષ્ણ. આ 3 નામ માર્કંડેય મુનિએ પાડ્યા. ક્રમમાં લેતા જાજો. ચોથું નામ શ્રુતિ ભગત. ચોથું નામ છપૈયાવાસી નરનારીઓએ મહારાજનું પાડ્યું છે ઘનશ્યામ. વાલસોયું નામ. 5મું નામ મહારાજ વનમાં પધાર્યા ત્યારે વનવાસીઓએ પાડ્યું છે, ઋષિઓએ પાડ્યું છે વનના. નીલકંઠ. જો કે આ ચોથું નામ પણ માર્કંડેય મુનિએ જ પાડી દીધું હતું. નીલકંઠ નામ પણ માર્કંડેય મુનિએ ઘોષણા કરી જ દીધી હતી. પાંચમું નામ મહારાજ લોજમાં પધાર્યા છે ત્યારે સરજુદાસ મુક્તાનંદ સ્વામીએ પાડ્યું. પછી રામાનંદ સ્વામીનું મિલન થયું પીપલાણામાં 1857 કાર્તિક સુદ એકાદશી. દીક્ષા આપી ત્યારે નામ પાડ્યું છે. શું નામ પાડ્યું? સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. 58માં ગાદીએ બિરાજમાન થયા જેતપુરમાં. અને પછી ફરેણીમાં મહારાજે સ્વયં પોતાના મુખે જ પોતાનું નામ ઉચ્ચારણ કર્યું છે, સર્વોપરી નામ સ્વામિનારાયણ. પછી સંતોએ વહાલથી મહારાજને શ્રીજી મહારાજ નામ પાડ્યું છે. પછી એક ભગતે નામ પાડ્યું છે. કયો કૃપા કરુણા સ્વામી, દયા સ્વામી. હા, આંબા શેઠે ન્યાલકરણ નામ પાડ્યું. આવી રીતે 11 નામો મહારાજના છે. 11 નામોમાં મહારાજે સ્વામિનારાયણ નામ પોતે પાડ્યું છે. એનો તો મહિમા અધિક છે જ. એનાથી મોટું નામ કે મંત્ર કોઈ આપણા માટે નથી. એનાથી પ્રતાપી મંત્ર આપણા માટે કોઈ નથી. એનું નામ રટે રાખવું. સ્વામી કહે છે કે આ નામના જે જાપ કરે, આ નામને કોઈ યાદ કરે, આ નામને કોઈ રટે, એનું ધ્યાન કરે કેવળ, તો પણ એના પાપ માત્ર નાશ થઈ જાય. સુમરે સદ્ય દેત અઘ જારી. યાદ કરે ને સદ્ય પાછી વાર ન લાગે. નામ લઈને 5 દિવસ પછી પાપ બળે એમ નહીં. સદ્ય દેત અઘ જારી. તુરંત ને તુરંત એના પાપ માત્ર બાળી નાખે. એટલી તાકાત આ પરમાત્માના નામમાં છે. રાત દિવસ એ નામ રટે રાખવું.
સ્વામી હવે મહારાજની પાસે વાણીની યાચના કરે છે. મહારાજ, બસવું નાથ ઉરે કરવું પ્રકાશા, દહવું દોષ કુરુ કુમતિ વિનાશા, પ્રેરવું બાની બિમલ સુરભૂપા, બરનું ચિંત્ય મૂર્તિ રસરૂપા. વંદન કરી સ્વામી વાંગણી કરે છે, મહારાજ કે મને વિમલ વાણી આપો, મારે તમારા સ્વરૂપનું વર્ણન કરવું છે, કૃપા કરો મારા ઉપર. કરુ ગ્રંથયતિ લઘુ અભિરામા. સ્વામી એક નાનો એવો ગ્રંથ રચે. સ્વામી કહે છે હું નાનો એવો ગ્રંથની રચના કરું છું જેમાં 15 પ્રકાશ છે, અને એનું નામ સ્વામી કે ધ્યાન મંજરી ગ્રંથ કો નામ. સ્વામીને પૂછવામાં આવ્યું, સ્વામી તમે આ ગ્રંથનું નામ ધ્યાન મંજરી શું કામ પાડ્યું? સ્વામી કે એની પાછળનું બહુ મોટું કારણ છે. સ્વામી એનો અર્થ કરે છે. ધ્યાન મંજરી બિકસી સ્વચ્છંદા, હરિ સ્વરૂપ રસ પૂરી મકરંદા. સ્વામી કે મંજરી એટલે માંજર. માંજર એટલે કે તુલસીના જે માંજર હોય. તુલસી જ્યારે વિકસિત થાય ત્યારે એમાં માંજર ફૂટે. તુલસી જ્યારે પરિપૂર્ણ અવસ્થાને પામે ત્યારે એમાં માંજર આવે. એ પેલા માંજર નો આવે. એટલે મંજરી એટલે કે તુલસીની વિકસિત અવસ્થા છે. તુલસી જ્યારે પૂર્ણ વિકસિત થાય ત્યારે એને મંજરી આવે છે, એટલે તુલસી મંજરી કહેવામાં આવે છે એને. એમ સ્વામી કહે કે હું આમાં જે વર્ણન કરું છું એ કરે ને એ પ્રમાણે તો એનું ધ્યાન પણ વિકસિત અવસ્થાને પામી જાય, અને એ વિકસિત ધ્યાન એટલે કે ધ્યાન મંજરી. એટલે મેં આ ગ્રંથનું નામ ધ્યાન મંજરી પાડ્યું છે. સ્વામી કે મારા ભક્તિરૂપી છોડને ધ્યાન રૂપી માંજર ફૂલ્યા છે. કેટલી આમ અલંકારિક ભાષામાં સ્વામી આ ગ્રંથ લખ્યો. સ્વામી કે મારા ભક્તિરૂપી આ છોડવાને ધ્યાન રૂપી માંજર ફૂટ્યા છે, અને એ ધ્યાન રૂપી મંજરી તો ફૂટી છે, પણ એની અંદર હરિના સ્વરૂપના રસ રૂપી પ્રાગરજ મકરંદ ફૂલી રહ્યા છે. હરિ સ્વરૂપ રસ પૂરી મકરંદા. એની અંદર ભગવાનના સ્વરૂપના રસ રૂપી મકરંદ, જેમ પુષ્પની અંદર મકરંદ પ્રાગરજ ફૂલતી હોય, પુષ્પ પરિપક્વ અવસ્થાને પામે ત્યારે, એમ મારા ધ્યાનની અંદર પરમાત્માના સ્વરૂપના રસ રૂપી મકરંદ ખીલી રહ્યો છે. સ્વામી હવે આગળ કહે છે, બુદ્ધિ અલ્પ મન મોદય પારા. બુદ્ધિ અલ્પ હે મહારાજ, સ્વામી પોતાના અંગમાં વહી જાય છે. વર્ણન કરવું છે મહારાજના સ્વરૂપનું, મહારાજના મહિમાનું, મહારાજના ધ્યાનનું, પણ સ્વામીનું અંગ દાસનું અંગ, દાસપણાનું છે. એટલે વારે વારે પ્રાર્થના, વારે વારે વંદના, વચ્ચે વચ્ચે ઘણી વાર આવશે આ ગ્રંથમાં. સ્વામીને ડર છે કેમ થશે, હું મહારાજના સ્વરૂપનું ધ્યાનનું વર્ણન કરવા જાઉં છું પણ પાર ઉતરીશ કે નહીં. મહારાજને વંદન કરે છે, મહારાજ મને બુદ્ધિ અલ્પ છે પણ મને આનંદ બહુ છે તમારા સ્વરૂપના ધ્યાનનું વર્ણન કરવાનું. 75 વર્ષની અવસ્થાએ પહોંચેલા આ સંત લખે છે, બુદ્ધિ અલ્પ મન મોદય પારા. બુદ્ધિ અલ્પ મન મોદય પારા. પંગુ કરત ગિરિ ચઢન બિચારા. હે મહારાજ, હું પાંગળો છું. પંગુ કરત ગિરિ ચઢન બિચારા. પંગુ કરત ગિરિ ચરણ વિચારા. મહારાજ, અધ્યાત્મના માર્ગમાં અમે પાંગળા બનેલા છીએ, પણ મહારાજ આપ જો કૃપા કરો તો અધ્યાત્મના માર્ગમાં બનેલા પાંગળાઓને અમને પણ આપના સ્વરૂપ રૂપી હિમગીરી ઉપર ચડવા માટે અમને તાકાત મળી જાય, માર્ગ મળી જાય. હું પાંગળો છું પણ મને મોદ બહુ અપાર છે, આનંદ બહુ અપાર છે આપના સ્વરૂપનું વર્ણન કરવાનું, આપના સ્વરૂપનું ધ્યાન કરવાનું. મહારાજ માટે આપની આગળ યાચના કરું છું હાથ જોડી
આપ કૃપા કરો. નાથ કૃપા બલ ઉરે મહિયાની, નાથ કૃપા બલ ઉર મહિયાની, નાથ કૃપા બલ ઉરે મહિયાની, નાથ કૃપા બલ ઉર મહિયાની. કરો પ્રયત્ન મેં સારંગ પાની, કરો પ્રયત્ન મેં સારંગ પાની, કરો પ્રયત્ન મેં સારંગ પાની, કરો પ્રયત્ન મેં સારંગ પાની. બુદ્ધિ અલ્પ મન મોદય પારા, બુદ્ધિ અલ્પ મન મોદય પારા. મહારાજ મને બુદ્ધિ ઓછી છે, પણ આપના સ્વરૂપનું ધ્યાન કરવાનો બહુ આનંદ છે, મને હરખ છે, પણ પાંગળો છું મહારાજ, ચાલી શકું એમ નથી આ માર્ગે. આપની કૃપા જો થાય તો એના બળેથી હું ચાલી શકું, માટે કૃપા કરો ને મહારાજ. અને સ્વામી મહારાજની કૃપાને આધીન જ હતા. પ્રેમાનંદ સ્વામીનું જીવન સદાયને માટે મહારાજની કૃપાને આધીન જ રહ્યું છે. તમે જુઓ, સ્વામીને બાળપણથી જ માતા પિતાએ ત્યાગ કરી દીધો. પ્રેમાનંદ સ્વામીનું સંપૂર્ણ જીવન એક આક્રંદમાં જ વીતેલું છે. જન્મતા વેત એમના માતા પિતાએ ત્યાગ કરી દીધો. માતા પિતાથી ત્યજાયેલું બાળક મુસ્લિમ ઘેરે ઉછરે, ક્યાંય ગરીબ અવસ્થા, ગોળ ધાણીના લાડવા વેચીને એમાંથી ગુજરાન ચલાવતા ડોસાતાઈ. ગામડે ગામડે ક્યાંક ઉત્સવ સમયાઓ થાય એમાં એ લાડવા વેચવા જાય, સાથે નૂર પૂર્વાશ્રમમાં પ્રેમાનંદ સ્વામી એ વેચવા જાય. દુખી અવસ્થામાં પોતાનો ઉછેર થયો. પણ બાળપણથી જળહીન માછલાની જેમ પ્રભુને મિલનનો તલસાટ. માંગરોળમાં મહારાજ મળ્યા, મહારાજની પાસે તો આવ્યા, રોકાણા, પણ એ સમયમાં સ્વામી પ્રત્યે હજી બધાને સ્વીકાર ભાવ નહોતો. અમુક અમુક લોકો તરફથી સ્વામીને સુગનું વર્તન દેખાવામાં આવતું પોતા પ્રત્યે. મહારાજે તો ચોખવટ પણ કરી દીધી 1880માં મધ્યના 48માં વચનામૃતમાં કે આ પ્રેમાનંદ એ કોઈ મુસ્લિમનું બાળક નથી, આ બ્રહ્મ બાળક છે. ઘણી ચોખવટ કરી, પણ અમુક અમુક લોકો હજી પણ પ્રેમાનંદ સ્વામી પ્રત્યે સુગ હટતી નહીં. પ્રેમાનંદ સ્વામીને પંક્તિમાં જમવાનો અમુક વાર અનુમતિ પણ નહોતી મળતી. મહારાજ બધું જાણે કે પ્રેમાનંદ દુખી છે અંતરથી, અને પ્રેમી માણસ એને થોડાક પણ તિરસ્કાર થાય ને એટલી ભાંગી જાય. પ્રેમી માણસને જરાક જાકારો મળે ને એટલી તૂટી જાય અંદરથી. પ્રેમાનંદ સ્વામી અંદરથી રડતા. મહારાજે તો સ્વીકાર કર્યો. મોટા મોટા સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બધા સંતોએ સ્વીકાર કર્યો, પણ અમુક અણસમજણ હોય એનાથી સ્વીકાર હજી સ્વામીનો થતો ન હતો. એટલે વાત વાતમાં ક્યાંક ક્યાંક વાતોમાં કે વર્તનમાં તિરસ્કાર ભાવ દેખાતો સ્વામી પ્રત્યે. સ્વામી અંતરથી દુખી બહુ. મહારાજને પણ ખબર કે પ્રેમાનંદ દુખી છે અંદર, એટલે મહારાજ કાયમને માટે પોતાનો પ્રસાદીનો થાળ પ્રેમાનંદ સ્વામીને જમાડતા, રાજી રાખવા કે એ બિચારા ભાંગી ન જાય. જો સદગુરુ અને પરમાત્માની આ રીત છે. મુમુક્ષુને મોક્ષના માર્ગે ચડાવવા માટે ક્યારેક એને પ્રોત્સાહન પણ આપતા હોય છે, પણ એને જોઈને અજ્ઞાની હોય અને ખબર ન હોય તો એને એમ લાગે કે મહાપુરુષો આ વ્યક્તિમાં બંધાઈ ગયા છે, આને વધારે સાચવે, અમને નહીં, પણ એમાં બહુ મોટું રહસ્ય હોય છે. પ્રેમાનંદ સ્વામી અંદરથી ભાંગી ન જાય એટલા માટે મહારાજ પોતે એમને પોતાનો થાળ આપતા, પ્રેમ સખી કહીને બોલાવતા, હાથમાં હાથ ભીડી નાચતા પ્રેમાનંદ સ્વામી સાથે, બીજા કરતા અધિક બોલાવતા, વખાણ પણ કરતા.
જેથી પ્રેમાનંદ સ્વામી અંદરથી રાજી રહે કે મહારાજ તો મારા ઉપર રાજી છે. પણ મહારાજની ચિંતા રહેતી કે પ્રેમાનંદ ભાંગી ન જાય અંદરથી. કમળની પાંખડી કરતા પણ પ્રેમાનંદનું હૃદય બહુ કોમળ છે. કમળ જેમ શ્રીની કિરણ સહન ન કરી શકે પોયણું, એમ પ્રેમાનંદ જાકારો કોઈનો સહન નથી કરી શકતા. પ્રેમાનંદ સ્વામી ને મહારાજે સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે, વિશેષ સંગીતનો અભ્યાસ કરવા માટે બુરાનપુર મોકલ્યા છે તાપીદાસજી બાવાના અખાડામાં. ત્યાં રહીને સંગીત વિદ્યા શીખે છે. પણ પ્રેમાનંદ સ્વામીને અંદરમાં વલોપાત એ જ કે મહારાજ મારે લઈને દુખી બહુ છે. મારે લઈને મહારાજને થોડો ઘણો પક્ષપાત કરવો પડે છે. મારા પ્રત્યે વિશેષ ઢળતું વર્તન મહારાજને રાખવું પડે છે, જે અમુક લોકોને ગમતું નથી. એટલે મહારાજને મારે લઈને દુઃખ થતું હશે. મનમાં સ્વામી વિચાર કર્યો કે મારે હવે જાવું નથી ગરડા. સ્પષ્ટ કારણ આનું જણાવવામાં લગભગ ક્યાંય ચરિત્રમાં નથી આવ્યું કે બુરાનપુર સ્વામી શા માટે રહેવા માટે તૈયાર થઈ ગયા. નક્કી કરી નાખ્યું છે કે બુરાનપુરથી હવે ગઢડા જવું નથી મહારાજ પાસે. આ તો સ્પષ્ટ ચરિત્રમાં આવે છે અદ્ભુતાનંદ સ્વામીની વાતો. પણ કયા કારણથી રોકાણા એ સ્પષ્ટતા ક્યાંય નથી આવતી. સ્વામીને બંધન થયું કે મહારાજનો અભાવ આવ્યો, એમાં તો કોઈ વાતને માલ જ નથી. કલ્પના પણ ન થાય કે પ્રેમાનંદ સ્વામીને મહારાજનો અભાવ આવ્યો. પ્રેમની મૂર્તિ, એને ક્યાંથી મહારાજનો અભાવ હોય? જે માગતા હોય ધર્મકુંવર ઘનશ્યામજી ભક્ત તણા પ્રતિપાળ, એવર માગું છું તમારા કોઈ ભક્તનો મને દ્રોહ ક્યારે ન થાય. એ પ્રેમાનંદ સ્વામીને કોનો અભાવ હોય? તો શું બંધન થયું? ક્યાંય માન સન્માનમાં બંધન થયું? એ ત્યાં અખાડાની મહંતાઈમાં બંધન થયું? નહીં, સ્વામી બંધાય એવા ન હતા. પણ મારો એવો વિચાર છે, મને એવો સૂઝ્યું છે કે પ્રેમાનંદ સ્વામી આ વાતથી દુખી હશે કે મહારાજની પાસે હું જઈશ તો મહારાજ મારે લઈને દુખી રહે છે. મારે લઈને મહારાજને ઘણાનું સાંભળવું પણ પડે છે. મહારાજ મને વિશેષ રાખે છે. મને મારા ઉતારે મારી ઓરડીમાં થાળ પહોંચાડવો પડે છે મહારાજને. પંક્તિમાં મને બેસવા દેતા નથી. મારે મહારાજને વધારે દુખી કરવા નથી. જો મુમુક્ષુ હોય ને એને સતત મનમાં આ તો ખેવના હોય જ કે મારે લઈને મારા ભગવાન કે મારા સદગુરુ ક્યારે દુખી ન થાય. મુમુક્ષુ હોય, ખરો શિષ્ય હોય, એને આ 24 કલાક રાત દિવસ આ ખેવના હોય જ કે મારે લઈને મારી એવી કોઈ ક્રિયા ન થાય, મારું કોઈ વર્તન ન થાય, મારે લઈને કોઈ એવી ફરિયાદ પણ મારા સદગુરુ કે મારા ભગવાન પાસે ન જાય, જેને લઈને મારા સદગુરુને મારા ભગવાનને ઉજાગરો મારે લઈને કરવો પડે. પ્રેમાનંદ સ્વામીને આ ચિંતા સતાવતી હશે કે મારે લઈને મહારાજને દુઃખ સહન કરવું પડે છે, કોઈનું સાંભળવું પડે છે. હું અહીંયા રહીને ઠીક છે ભજન કરીશ. આવો કદાચ સ્વામી વિચાર કરીને રોકાવા નક્કી કર્યું હોય, આવું હું માનું છું. રોકાણા છે. સમય ઘણો થઈ ગયો બુરાનપુરમાં. સ્વામી બુરાનપુરમાં જ રોકાઈ ગયા છે. અને એમાં મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને ખાનદેશ ફરવા મોકલેલા. ખાનદેશ ફરતા ફરતા ઉજ્જૈનથી વળતા સ્વામી બુરાનપુર આવ્યા છે. સાથે અદ્ભુતાનંદ સ્વામીની સાથે પૂર્ણાનંદ સ્વામી છે, કૃષ્ણાનંદ સ્વામી છે, નરનારાયણાનંદ સ્વામી. 4 સંતો ભેગા થઈ ગયા છે ફરતા ફરતા. એમાં બજારમાં નીકળ્યા. એમાં બજારમાં પ્રેમાનંદ સ્વામીની સવારી નીકળી હાથી ઉપર. કારણ કે સ્વામી તો અખાડામાં માનીતા થઈ ગયા હતા. ઠાઠ માઠ બધું જોયું. અદ્ભુતાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, નરનારાયણાનંદ સ્વામી, આ બધાની આંખો ચોળી થઈ ગઈ. ક્યાં દેખ રહે આ પ્રેમાનંદ? આવડી મોટી સવારીમાં પ્રેમાનંદ સ્વામી અહીંયા ક્યાંથી? મનાણો નહીં. પેલા તો જોયું, ઠીક છે. સ્વામી તો પછી સવારી નીકળી ગઈ. ઉતારે છે ને અદ્ભુતાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી કીધું, સ્વામી આ શું જોયું આપણે? પ્રેમાનંદ સ્વામી અહીંયા? હા, પણ આ શું કારણ હશે? અને આટલો બધો ઠાઠ માઠ ક્યાં રોકાણા છે? અદ્ભુતાનંદ સ્વામી કે અખાડામાં રોકાણા લાગે તાપીદાસ બાવાના. આપણે એમને અહીંયા રોકાવા ના દેવાય.
કોઈ પણ કારણ હોય, સ્વામીને મનમાં કઈ મૂંઝવણ હોય તો ટળાવીને અદ્ભુતાનંદ સ્વામીને પ્રાર્થના કરી ત્રણેય સંતો, સ્વામી તમે ગમે એમ કરીને સ્વામીને મનાવીને આપણી સાથે ગઢડા લઈ જઈએ, અહીંયા નથી રહેવા દેવા, તમે જાઓ. અને અદ્ભુતાનંદ સ્વામી રાત્રિએ તાપીદાસજી બાવાના અખાડામાં ગયા છે, પ્રેમાનંદ સ્વામીને મળ્યા છે. સ્વામીને વાત કરી, સ્વામી આ શું છે, બધી વાત કરી. પછી પ્રેમાનંદ સ્વામી કીધું, સ્વામી હવે મેં નક્કી કરી નાખ્યું છે, મારે નથી આવવું. કહીને રડી પડ્યા સ્વામી. અદ્ભુતાનંદ સ્વામી સમજી ગયા કે આ દુખી છે અંદરથી. સ્વામી કીધું, પણ સ્વામી તમે કયો. ખૂબ અદ્ભુતાનંદ સ્વામી પોતાની પણ વાતો કરી કે હું કુંજબારીમાં રાજાની કુંવરી ને એનો બધો ત્યાગ કરીને આવ્યો, ને મેથી ગામમાં પણ પેલા બાવાજી 2 દીકરી પરણાવવા તૈયાર હતા, એ છોડીને પણ આવ્યો છું. આ બધું મેં ત્યાગ કર્યું મહારાજ માટે, અને તમે સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી પાછી ટોન માર્યો, તમે સ્વામી એ બંધાઈ ગયા. મહારાજ જેવા મહારાજને મૂકીને સ્વામી તમે આ અખાડામાં બંધાઈ ગયા. ઠપકો આપ્યો. આટલું જ્યાં કીધું ને પ્રેમાનંદ સ્વામી ઢગલો થઈ ગયા. સ્વામીને પગમાં પડીને કે સ્વામી તમે જેમ માનો છો એમ નથી, હું મહારાજને છોડીને બીજો સંકલ્પ ન કરી શકું, તો શું કારણ છે? અદ્ભુતાનંદ સ્વામી ખૂબ વાતચીત થઈ, મનાવ્યા, મનાવીને લઈ આવ્યા છે પ્રેમાનંદ સ્વામીને ગઢડા. સવાર પડીને ઉપડ્યા છે, પણ પ્રેમાનંદ સ્વામીને હૈયું વલોવાય છે. અરે રે, પછી તો મનમાં પશ્ચાતાપ પણ થયો કે મહારાજ મારા માટે આટલું કરતા હોય તો હું મહારાજને છોડવા માટે તૈયાર થઈ ગયો. હવે હું કયું મોઢું લઈને જઈશ? જોજો, ક્યારેક મુમુક્ષુથી કાંઈ ભૂલ થાય નાની મોટી, મોટા પુરુષો તો મોટું હૃદય રાખીને એને માફ કરી જ દેતા હોય, સ્વીકારી જ લેતા હોય છે, પણ મુમુક્ષુનું પગ ભારે થઈ જાય છે. પછી મોટા પુરુષની પાસે કે સદગુરુની પાસે જઈ શકતો નથી, એ આઘો આઘો રહે. એને એમ થતું હોય કે હું કયું મોઢું લઈને મારા ભગવાનની પાસે, મારા સદગુરુની પાસે જાય છે, મારાથી ભૂલ થઈ છે, હું અપરાધી છું. અને અપરાધ ભાવ લઈને પ્રેમાનંદ સ્વામી આવ્યા છે, એક ગુનેગાર તરીકે. દરબારગઢમાં આવ્યા ને મહારાજ બિરાજમાન છે, લીમડાની છે. સ્વામીને લઈને અદ્ભુતાનંદ સ્વામી ઉભા રહ્યા. અદ્ભુતાનંદ સ્વામી કહે છે, સ્વામી આપ આગે बढ़िए. મહારાજ કે ચરણ છોલી છે. પ્રેમાનંદ સ્વામી કે પણ સ્વામી હું કયા મોઢે જઈશ મહારાજની પાસે? મહારાજ મારા માટે આટલું કરતા હોય અને હું ગુનેગાર, હું અધમ, એ મહારાજને છોડી અને હું બુરાનપુર રોકાવા તૈયાર થઈ ગયો. મારા જેવો કોઈ કૃતજ્ઞ ન કહેવાય. એક માતા પિતાએ ત્યજાયેલું બાળક સમાજની માન્યતાઓને ન ગણકારીને જે ભગવાને મને સ્વીકાર્યો, એ ભગવાનને છોડીને હું દૂર જવાનો સંકલ્પ મને થયો. હું કયું મોઢું લઈને જાય? અદ્ભુતાનંદ સ્વામી ખૂબ મનાવ્યા કે સ્વામી આપે જવું પડશે, મહારાજના પગમાં પડી જાઓ, મહારાજ માફ કરી દેશે. પ્રેમાનંદ સ્વામી ભાંગતે હૈયે મહારાજ પાસે આવ્યા. મહારાજ સભામાં બેઠા છે, પણ મહારાજ જાણે કસોટી લેતા હોય પૂર્ણ પ્રેમાનંદ સ્વામી, સામે જ ન જોયું. અને પ્રેમનો દરિયો અપરાધીની સામે જ્યારે ભગવાન કે સદગુરુ પછી દ્રષ્ટિ નથી કરતા, અથવા કંઈક રાજીપામાં ઓટ દેખાય ને પછી મુમુક્ષુ તૂટી પડે, ભાંગી ગયા પ્રેમાનંદ સ્વામી, ઢગલો થઈ ગયા મહારાજના પગમાં. બાળક રડે, મહારાજના પગ પકડીને રડી પડ્યા. મહારાજને પોતાના આંસુથી ચરણારવીને ભીજી દીધા. મહારાજ આપનો ગુનેગાર છું, અબ તો મોહે નાથ નિભાઈ લીજે. અને પ્રેમાનંદ સ્વામી પંક્તિ ગાય છે, अब तो नाथ निभाई लीजे, 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 अब तो नाथ
निभाई लीजे, अब तो नाथ निभाई लीजे, अब तो नाथ निभाई लीजे, अब तो नाथ निभाई लीजे। जेहि बुझता रे पतित बहुता को, नेक सहारो लीजे। जेहि बुझता रे पतित बहुता को, नेक सहारो दीजे। ओ जेहि बुझता रे पतित बहुता को, नेक सहारो दीजे। जेहि बुझता મહારાજ, રે જે આપે बहुता અનેક પતિતોને તાર્યા છે, नेक અનેક અધમોને આપે આપના ચરણોમાં લીધા છે. આપનો ગુનેગાર છું, મને પણ નિભાવી લો. અપરાધી છું મહારાજ, મારાથી ભૂલ થઈ. આપને છોડીને આપથી દૂર થવાનો મેં સંકલ્પ કર્યો. ભક્તને ભગવાનથી દૂર થવું વસમું બહુ લાગે, અને પ્રેમી ભગવાનથી દૂર થાય નહીં એને વસમું લાગે. મહારાજ, આપથી દૂર હું થાવ નહીં, પણ આપને માટે મેં એવો સંકલ્પ કર્યો, પણ હું જાણી ન શક્યો કે આપ તો સર્વ સમર્થ છો, સર્વાંતર્યામી છો, સર્વના પ્રેરક છો. હું ભૂલ્યો, આપથી દૂર થવાનો મેં સંકલ્પ કર્યો. મહારાજ, મારા ઉપર કૃપા કરો. कृपा सिंधु कृपा करी अब तो, 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 नेक सुदृष्टि कीजे अब तो, नाथ निभाई लीजे, अब तो नाथ निभाई એક વાર મહારાજ लीजे। મારી સામે જોઈ લો. આપની કરુણા દ્રષ્ટિથી એક વાર મારી સામે નજર તો કરો. મહારાજ મોઢું ફેરવી ગયા છે પ્રેમાનંદ સ્વામી જોઈ. કસોટી વારંવાર મહારાજ આપને પ્રાર્થના કરું, એક વાર મારી સામે જો. સંતો આપણે અનુભવતા હશું, ક્યારેક આપણાથી ભૂલ થાય ને, નાની મોટી, અંતરમાં દુઃખ થતું હોય, રાતમાં જાગીને રોઈ પડતા હોય કે મારાથી મારા સદગુરુ કે મારા ભગવાન નારાજ થયા. અને ક્યારેક પૂજ્યપાદ ગુરુશ્રી હોય કે મોટા સંતો નારાજ થયા હોય, અંતરમાં આપણે વલોવતા હોઈએ. અને ક્યારેક સામે મળે ને આપણી સામે નજર ન કરે ને આપણી સામે મલકાય નહીં, ત્યારે આપણે ભાંગી પડતા હોઈએ છીએ. આ દરેક મુમુક્ષુની વેદના હોય છે. એને એટલી આશા હોય કે મારી સામે મારો ભગવાન હશે, મારી સામે મારા ગુરુ હશે, મારી સામે જોવે, કમસે કમ હશે નહીં તો મારી સામે જોવે, કૃપા દ્રષ્ટિ કરે. અને યાદ રાખજો, જ્યારે જ્યારે સદગુરુ મુમુક્ષુની સામે જોવે ને, ત્યાં તો એના કામ બાળી નાખતા હોય છે. કેવળ દ્રષ્ટિ માત્રથી કામ બાળી નાખે. એટલી આ મહાપુરુષની દ્રષ્ટિની તાકાત હોય છે. મોટા પુરુષની દ્રષ્ટિમાં એટલી તાકાત હોય છે. કેવળ દ્રષ્ટિ કરે ત્યાં મુમુક્ષુના કામ ક્રોધાદિક દોષોને બાળી નાખે. દરેક મુમુક્ષુ આશા રાખતો હોય, મારા ભગવાન, મારા સદગુરુ મારી સામે દ્રષ્ટિ કરે. જ્યારે દ્રષ્ટિ જ્યારે પડતી નથી ને ત્યારે મુમુક્ષુ ભાંગી જતો હોય છે. પ્રેમાનંદ સ્વામી આશા લઈને આવેલા કે મહારાજ મને સ્વીકારી લે, પણ મહારાજે કસોટી લીધી છે, સામે જોતા નથી, ભાંગી પડ્યા છે. ઠલવાઈ ગયો પ્રેમનો દરિયો, પાળ તૂટી સ્વામી. સ્વામી કહે છે, મહારાજ આપ વિના મારે કોઈ નથી. હવે
મા બાપે મારો ત્યાગ કરી દીધો, સંસારે ત્યાગ કર્યો. આપના આશ્રય તો હું જીવતો હતો, કોના આશ્રય હું રહીશ? ओ तुम बिन तुम और सब ही हम जैसे, तुम बिन और सब ही हम जैसे, तुम बिन और सब ही हम जैसे, तुम बिन और सब ही हम जैसे. काको शरण ग्रहीजे, काको शरण ग्रहीजे. प्रेमानंद के नाथ तिहारो, प्रेमानंद के नाथ तिहारो, प्रेमानंद के नाथ तिहारो, प्रेमानंद के नाथ तिहारो. बदन विलो कीजिए अब तो नाथ निभाई लीजे, 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 अब तो नाथ निभाई लीजे. મહારાજને રીઝવા છે. મહારાજની આંખોના ખૂણા ભીના થયા. પ્રેમાનંદ સ્વામીને ઉઠાવ્યા છે. ઉઠાવીને છાતીએ લગાડીને કે પ્રેમાનંદ, પ્રેમ સખી રડો નહીં. તમે એમ માનો છો કે તમારા ઉપર નારાજ થયો છું? નારાજ નથી થયો. પ્રેમાનંદ, તમે શું માનો છો? તમારા માટે મારે સહન કરવું પડે છે? અરે પ્રેમાનંદ, તમારા માટે તો બ્રહ્માંડોને હું ગળથોલિયા ખવડાવી દઉં. તમારી જેવા પ્રેમીને માટે હું શું ન કરી શકું? તમે તો મારો હૈયાનો હાર છો પ્રેમાનંદ. સુખીથી રહો. પ્રેમાનંદ સ્વામી મહારાજને ભેટી પડ્યા, માફી માગી. મહારાજ, મારી ભૂલ થઈ, હવે આપને છોડીને હું ક્યારેય નહીં જાઉં. આપની કૃપા મારા ઉપર સદાયની માટે વરસાવતા રહેજો. અને આ કૃપા મળવી મોંઘી છે, સ્વામીનો અનુભવ થઈ ગયો છે. એકવાર ગુમાવાયેલી કૃપા પછી મેળવતા બહુ વાર લાગે છે. સ્વામી અનુભવેલો છે એટલે સ્વામી વારે વારે કૃપા માગે છે. નાથ કૃપા બલ ઉર મહી આની, કરું પ્રયત્ન મેં સારંગ પાની. મહારાજ, આપની કૃપાના બળથી હવે આપનું ધ્યાન, આપની મૂર્તિનું વર્ણન કરવાનો પ્રારંભ અને પુરુષ પ્રયત્ન હું કરું છું. આપ બળજો મારા ઉપર. નાથ ચરણ પંકજ શિર નાઈ, બરનું સૌમ્ય રૂપ સુખદાયી. મહારાજ, આપના ચરણ કમળમાં મસ્તક ઝુકાવી અને આપના સૌમ્ય અને સુખદાયી રૂપનું વર્ણન કરું છું. નીલબરન તન છબી અથાહા, કોન કવિમતી કરે અવગાહા. સદા પરમ કારુણ્ય સ્વભાવ, અતિ સૌંદર્ય રમ્ય સુર રાવ. મહારાજ, આપનો સ્વભાવ અતિ કારુણ્ય સભર છે. હવે મહારાજના સ્વભાવનું સ્વામી વર્ણન કરે છે, પણ એ વર્ણન આપણે આવતીકાલે સાંભળીશું.